પૈસાના શરત નથી રાખવા, ખાવાના શરત રાખવી. યો બોલો, અમે આ જીતવી એમ છે કે તો કે ખાવાના શરત રાખી. પણ મમરાભાઈ નથી એટલે. એ વાંધો નહીં, ખાવાના શરત રાખવી. જે હારે એને હોટલમાં જમવા લઈ જવા પડશે. અરે હોટલમાં હું ધાબામાં જમવા લઈ જઈશું બસ. તો અમને ક્યાં વાંધો છે? તો હાલો પેલા હું રમત રમું. એમ નહીં હો. લાવો તો ઠીકરી. ભીનું કે કોરું? કોરું. એ ભીનું, આપણે પેલા રમત રમવાની છે. કે આ કાકા હું પેલા રમું. એ હારું, વયાવો એક બાજુ. હે ઓલું શું જાય આકાશમાં? હે બોલો દાદા, બકુલભાઈએ પગ બદલાવ્યો. હે ઓય બાપા, તો આવું હું પગ નતો બદલાયો. હવે બકુલભાઈ તમે પગ બદલાવ્યો. અમને ખબર છે અમે નાના હતા ને ત્યારે એવી રીતે જ ગશ કરતા. હું બકુલ તુંય તે પણ એક પગે હલાવવું જોવે ને, થાકી જવાય. લાય ઠીકરી. આઉટ. હાલો હવે હું રમવા જાઉં. હા. ત્યાં કાકા દરિયામાં શાંતિથી ઊભું રહેવાય એટલે થાક તો ઉતરી જાય. હા ઈ હાસુ. દરિયો ઉભા રહ્યો ઘરે. એ બહુ ઊભું ન રહેવાનું હો. હજી મારે રમત રમવાની છે. એ હારું. આઉટ કે કાકા આઉટ. છેલ્લે આઉટ થઈ ગયા. તો હું દાદા હમણાં જોયો બધા ખાનામાં મામાની ગામડી બનાવી દઉં. સાબાસ સાબાસ. દરિયામાં ઠીકરી નાખી દીધી. દા, એક મામાની ગામડી બની ગઈ. સાબાસ સાબાસ. જો બોલો, ભોળા દાદાની સીટી જવાના છે. હા થાકી જાને તો ઘડીક દરિયામાં ઊભો રહેજે. એ હારો. બહુ જાજી વાર નથી ઉપર રહેવાનું હો. એ વાંધો નહીં. સાબાસ સાબાસ. મને તો લાગે બધા ખાનામાં મામાની ગામડી બનાવી નાખવાનો છે. તો આપણે હારી જાવ. હું હે મમરાભાઈ, આ વાડીમાં દેકારો કોણ કરે? રમકા તને ખબર તો છે આપણી બાજુ નવીરા કોણ છે? કેહા કાકા, ભોળા દાદાનો માણસ બકુલભાઈ ઈ કાક રમત રમતા હશે. ઠીક.